વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, ગઈકાલે આપણે પાયાના ખ્યાલોમાં બે ખ્યાલોનો અભ્યાસ કર્યો. એક વટાવ અને બીજો ખ્યાલ છે વૃત્તિ. વટાવની ખ્યાલની શું ઉપયોગિતા છે અને વ્યવહારમાં શું મહત્ત્વ છે એની પણ ચર્ચા કરી હતી. અને વૃત્તિનો ખ્યાલ પણ કેવી રીતે ઉપયોગી છે, એનું શું મહત્ત્વ છે, વૃત્તિના ખ્યાલની કેવી રીતે ગણતરી થાય છે એની પણ આપણે ચર્ચા કરી હતી. આજે ત્રીજો ખ્યાલ છે સમસીમાંતનો ખ્યાલ. સીમાંત શબ્દ પ્રોફેસર કેન્સે આપેલો છે અને સીમાંતનો અર્થ જે કરવામાં આવ્યો છે એમાં સામાન્ય રીતે જે મહત્ત્વની બાબત છે એ પેઢી સાથે સીમાંત શબ્દ સંકળાયેલો છે કે એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર. અને સીમાંત શબ્દ ખર્ચની સાથે પણ સંબંધિત છે, આવકની સાથે પણ સંબંધિત છે, ઉત્પાદન સાથે પણ સંબંધિત છે. બધા જ કન્સેપ્ટ સાથે સીમાંતને સંબંધ છે. એટલે સમસીમાંતનો ખ્યાલ જ્યારે આપવામાં આવ્યો છે ત્યારે શરૂઆતમાં પણ આપણે ચર્ચા કરી ત્યારે એવું કહ્યું હતું કે અર્થ, વ્યાખ્યા અને ખ્યાલ ત્રણેય બાબતો જુદી છે. અને અહીંયા આપણે જ્યારે સમસીમાંતના ખ્યાલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સીમાંત શબ્દને સમજ્યા પછી સમસીમાંત શું છે એ સમજી શકીએ. આ અર્થશાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતોની અંદર ખૂબ જાણીતો સિદ્ધાંત છે આ સમસીમાંતના ખ્યાલ વિશેનો. અને અર્થશાસ્ત્રમાં સમસીમાંત દૃષ્ટિકોણનો નિયમ મહત્ત્વનો છે એટલા માટે કે ગ્રાહક પોતાની મૂળ આવકની ફાળવણી જુદી જુદી વસ્તુઓમાં એવી રીતે કરે છે કે જેથી પ્રત્યેક વસ્તુના છેવટના એકમમાંથી પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ એક સમાન થાય. આપણે આ વસ્તુ ખૂબ સમજી શકીએ એવી છે કે ગ્રાહક કોઈ એક ચીજવસ્તુ પાછળ પોતાની મર્યાદિત આવકનો ખર્ચ કરતો નથી. એ એક કરતાં વધુ વસ્તુઓ પાછળ પોતાની મર્યાદિત આવકનો ખર્ચ કરે છે. અને એ મર્યાદિત આવકનો જ્યારે વિવિધ વસ્તુઓ પાછળ ખર્ચ કરતો હોય ત્યારે જુદી જુદી વસ્તુઓમાં એ પોતાની આવકની ફાળવણી એવી રીતે કરશે કે વસ્તુના છેલ્લા એકમમાંથી પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ એક સમાન થાય. અને આમ થાય તો જ દૃષ્ટિકોણ સૌથી વધુમાં વધુ થાય. આ માટે મહત્ત્વની વસ્તુ પાછળ વધુ રકમ અને ઓછી મહત્ત્વની પાછળ ઓછી રકમ ફાળવવામાં આવી. કારણ કે અહીંયા દરેક ગ્રાહક પોતાને ફાળવવામાં આવતી રકમ અને એમાંથી પ્રાપ્ત થતો સંતોષ અને એની જરૂરિયાતની અગત્યતા એ સતત એની કમ્પેરિઝન કરતો હોય છે, તુલના કરતો હોય છે. અને એને કારણે એ વધુ મહત્ત્વની વસ્તુ પાછળ વધુ ખર્ચ કરશે અને ઓછી મહત્ત્વની વસ્તુ પાછળ ઓછો ખર્ચ કરશે. હવે સમસીમાંત, સીમાંત શબ્દનો આપણે અર્થ સમજીએ છીએ. દાખલા તરીકે આવકના સંદર્ભમાં સમજીએ તો કોઈ એક વધારાના એકમમાંથી કુલ આવક દ્વારા કોઈ એક વધારાના એકમમાંથી પ્રાપ્ત થતી વધારાની રકમ. એટલે એ જ્યારે સીમાંત શબ્દ છે એ બધાની સાથે સંકળાયેલો છે ત્યારે સમસીમાંતનો અર્થ આપણે સમજીએ તો એનો શાબ્દિક અર્થ સમજીએ. શરૂઆતમાં તો શાબ્દિક અર્થ સમ એટલે સરખો અને સીમાંત એટલે છેવટનું. સીમાંત શબ્દનો 2-3 રીતે અર્થઘટન કરવામાં આવે છે. આપણે સમજવાની કોશિશ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત માટે સીમાંત ખેડૂત એવો શબ્દ વાપરવામાં આવે છે. અહીંયા આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં સીમાંત ખર્ચ, સીમાંત આવક, સીમાંત ઉત્પાદન, સીમાંત આ રીતે શબ્દને મૂકવામાં આવે છે. એ જે સીમાંત ખેડૂત એવો શબ્દ વાપરવામાં આવે છે એ સીમાંત શબ્દ ખેડૂત માટે એટલા માટે વાપરવામાં આવે છે કે અમુક પ્રકારની અમુક એકર માલિકી જમીનને આપણે મોટો ખેડૂત કહીએ, અમુક એકર માલિકી જમીન ધરાવતો મધ્યમ ખેડૂત કહીએ, એનાથી ઓછી એકર માલિકી જમીન ધરાવતાને આપણે નાનો ખેડૂત કહીએ. પણ આપણા દેશની અંદર એ જે નાના ખેડૂત પાસે જે જમીન હોય એના કરતાં પણ ખૂબ ઓછી જમીનના ટુકડાઓ ધરાવતા ખેડૂતો રહેલા છે. એટલે એને છેલ્લો એકમ તરીકે, એટલે કે હવે પછી આનાથી નાના ટુકડાઓ થઈ શકતા નથી, એટલે એના માટે એવો શબ્દ વાપરવામાં આવે છે કે સીમાંત એકમ. એટલે અહીંયા આપણે સમ એટલે સરખો અને સીમાંત એટલે છેવટનું એકમ એવો પણ અર્થ કાઢી શકીએ. છેવટના એક એકમથી સમાન એવો અર્થ થશે. હવે વ્યવસ્થિત અર્થ જોઈએ એનો, અર્થશાસ્ત્રની પરિભાષામાં અર્થ જોઈએ તો પેઢી પાસેના સાધનો મર્યાદિત છે, તેની માંગ અમર્યાદિત છે, એટલો તેનો વિવેકપૂર્ણ ફાળવણીનો પ્રશ્ન ઊભો થશે. સમસીમાંતનો ખ્યાલ એ રીતે સૂચવે છે
કે દરેક ક્ષેત્રમાં સાધનોની એવી રીતે અને એટલા પ્રમાણમાં ફાળવણી કરવી જોઈએ કે જેથી પ્રત્યેક ક્ષેત્રમાં પ્રયોજાયેલ છેવટના એકમમાંથી પ્રાપ્ત થતું મળતર સરખું થાય અને આમ થાય ત્યારે જ સાધનમાંથી પ્રાપ્ત થતું વળતર મહત્તમ બને. પણ અહીં એક સવાલ ઊભો એ થાય છે કે બધા જ ક્ષેત્રોમાં છેવટના એકમમાંથી મળતું વળતર સરખું ક્યારે બને? એક વસ્તુ આપણે એટલી સમજવાની કોશિશ કરીએ કે અહીંયા આમ થાય તો આમ થાય, પણ એ ક્યારે બને, કેવી રીતે બને, એ પ્રશ્ન પણ એટલો જ મહત્ત્વનો છે. આપણે અહીંયા આમ સમજવાની કોશિશ કરીએ છીએ કે દરેક ક્ષેત્રમાં સાધનોની એવી રીતે અને એટલા પ્રમાણમાં ફાળવણી કરવી જોઈએ કે જેથી પ્રત્યેક ક્ષેત્રમાં પ્રયોજાયેલ છેવટના એકમમાંથી પ્રાપ્ત થતું મળતર સરખું થાય. પણ આમ થાય ત્યારે પ્રયોજાયેલા છેવટના એકમમાંથી પ્રાપ્ત થતું મળતર સરખું થાય એ વાત સાચી, પણ એ મળતર મહત્તમ બને ક્યારે? અહીં એક સવાલ એ પણ ઊભો થાય છે કે બધા જ ક્ષેત્રોમાં છેવટના એકમોથી મળતું મળતર સરખું ક્યારે બને? તો એનો જવાબ એ આપી શકાય, એનો જવાબ એ હોઈ શકે કે જ્યારે વધારે મહત્ત્વ ધરાવતા ક્ષેત્રમાં વધારે સાધનો ફાળવવામાં આવે અને ઓછું મહત્ત્વ ધરાવતા ક્ષેત્રમાં ઓછા સાધનો ફાળવવામાં આવે ત્યારે પ્રત્યેકમાંથી મળતું મળતર એક સમાન થાય. જેમ વ્યક્તિ માટે જે વસ્તુ સાચી છે એમ ઉત્પાદક માટે પણ એ વસ્તુ સાચી છે. વ્યક્તિ એમ વિચારે કે મારે આ ચીજ વસ્તુની વધુ જરૂરિયાત છે તો એ પાછળ વધારે ખર્ચ કરે, માને કે જે ચીજ વસ્તુની ઓછી જરૂરિયાત છે તો એની પાછળ ઓછો ખર્ચ કરે. એમ ઉત્પાદક એને એમ લાગે કે આ સાધનો આ ક્ષેત્રમાં વધારે ફાળવવાની જરૂર છે, એનું મહત્ત્વ વધારે છે તો એને વધારે સાધનો ફાળવે. એને એમ લાગે કે આ ક્ષેત્રમાં ઉત્પાદન ઓછું કરવાની જરૂર છે, એનું મહત્ત્વ ઓછું છે તો એની પાછળ ઓછા સાધનો ફાળવે. એટલે તો જ એ પ્રત્યેકમાંથી મળતું વળતર એક સમાન બને, સરખું બને, જેને આપણે સમ અથવા તો સરખો એવો અર્થ કરીએ છીએ. એટલે આટલી ચર્ચા પછી આપણે વ્યવસ્થિત શબ્દદેહ આપીએ તો અછતવાળા તથા અનેક ઉપયોગમાં આવતા એવા સાધનને જુદા જુદા ક્ષેત્રમાં એવી રીતે કામે લગાડવામાં આવે કે છેવટના એકમ દ્વારા સરખા પ્રમાણમાં મૂલ્ય વૃદ્ધિ થાય. આ એનો શાબ્દિક અર્થનો સાર થયો. આજે આખો શાબ્દિક અર્થ આપણે જોયો, એની ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવવા માટેનો પ્રયત્ન કરીએ. ધારો કે પ્લાસ્ટિકનું કાપડ બનાવવા માટે કાપડ બનાવવા મજૂરો કે કર્મચારીઓની ફાળવણી કરવાની છે. અહીંયા ઉત્પાદકે પેઢીમાં નિર્ણય લેવાનો છે. ધારો કે 100 મજૂરો છે અને આ કારખાનાના 4 વિભાગ છે. પહેલો ઉત્પાદન વિભાગ છે, બીજો વેચાણ વિભાગ છે, ત્રીજો વહીવટ વિભાગ છે અને ચોથો માનો કે પરચુરણ વિભાગ છે. જેમાં ઉત્પાદન વિભાગનું સૌથી વધારે મહત્ત્વ છે તો એમાં 60 મજૂરો ફાળવાશે. એનાથી ઓછું મહત્ત્વ વેચાણ વિભાગનું છે તો તેમાં 18 મજૂરો ફાળવાશે. વહીવટી વિભાગમાં માનો કે 13 મજૂરો ફાળવાશે અને પરચુરણ વિભાગ છે જે સૌથી ઓછો મહત્ત્વનો છે, એમાં માનો કે 9 મજૂરો ફાળવવામાં આવે. આથી ચારેય વિભાગના છેવટના મજૂરોની ઉત્પાદકતા સરખી બનતા કુલ વળતર મહત્તમ બનશે. આમ સાધન ફાળવણીની ઇષ્ટતમ સ્થિતિ પ્રાપ્ત થશે. એટલે પહેલા વિભાગને પણ છેલ્લા એકમોથી મળતા સીમાંત ઉત્પાદન બરાબર થશે, બીજા વિભાગને પણ છેલ્લા એકમોથી મળતું સીમાંત ઉત્પાદન બરાબર થશે, ત્રીજા વિભાગને પણ છેલ્લા એકમોથી મળતા સીમાંત ઉત્પાદન બનશે અને ચોથા વિભાગને પણ. એટલે આનો અર્થ એ થયો કે પ્રત્યેક વિભાગના આખરી સાધન કે એકમમાંથી મળતું સીમાંત ઉત્પાદન યોગ્ય છે. આ સમસીમાંત ઉત્પાદનના ખ્યાલની વ્યવહારુ ઉપયોગિતા શું? એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસનો મુખ્ય હેતુ એ છે કે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો રચવામાં આવ્યા છે એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યવહારમાં કેટલું મહત્ત્વ છે. એટલે વ્યવહારમાં કેટલું મહત્ત્વ છે એને સમજવા માટે સંચાલકીય અર્થશાસ્ત્રની એક પ્રશાખા અસ્તિત્વમાં આવી છે. એટલે આપણે જ્યારે થિયોરિટિકલ શાબ્દિક રીતે અથવા તો એને ઉદાહરણ દ્વારા સમસીમાંતને સમજવાની કોશિશ કરીએ ત્યારે આ સમસીમાંત ખ્યાલની વ્યવહારુતા શું છે, એની ઉપયોગિતા શું છે એ પણ આપણે સમજવી જોઈએ. સંચાલનનો મુખ્ય પ્રશ્ન સાધન ફાળવણીનો છે. કોઈપણ પેઢી અંદર રહેલો ઉત્પાદક, કોઈપણ પેઢીની અંદર રહેલો મેનેજર, એને જો કોઈ પ્રશ્ન સૌથી મહત્ત્વનો લાગતો હોય તો એ સાધન ફાળવણીનો છે. સાધનોની જરૂરિયાત ઘણી બધી છે.
સાધનો મર્યાદિત છે, ત્યારે જુદા જુદા એકમમાં સાધન કેવી રીતે ફાળવવા, કેટલા ફાળવવા, ક્યારે ફાળવવા વગેરે બાબતો સમસીમાંતના ખ્યાલ માટે સમસીમાંતનો ખ્યાલ ઉપયોગી બને છે. એટલે આ સમસીમાંતના ખ્યાલની મદદથી ઉત્પાદક કે મેનેજર એ જુદા જુદા સાધનો કેવી રીતે ફાળવવા, કેટલા ફાળવવા, ક્યારે ફાળવવા આ પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરી શકે છે. બીજી બાબત, કોઈપણ પેઢી, કોઈપણ સંચાલક, કોઈપણ મેનેજર એનો મુખ્ય હેતુ મહત્તમ નફો મેળવવાનો છે. મહત્તમ નફો મેળવવાનો મુખ્ય આધાર સાધનોની ફાળવણી ઉપર છે, અને જેટલા અંશે સાધનોની ફાળવણી અસરકારક, સુયોગ્ય અને વ્યવસ્થિત એટલા પ્રમાણમાં એની નફાકારકતાનું પ્રમાણ ઊંચું, અને એટલા માટે વ્યવહારમાં આ સમસીમાંતનો ખ્યાલ ઉપયોગી છે. સંચાલનમાં અથવા તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઇષ્ટતમ સાધન સંયોજન ખરીદી છે, પણ ઇષ્ટતમ સાધન સંયોજન એટલે ઉત્પાદન એકમ માટે જરૂરી સાધન યોગ્ય પ્રમાણમાં પ્રયોજાય, સંયોજાય. જ્યાં વધુ સાધનોની જરૂર હોય ત્યાં વધુ, અને ઓછા સાધનોની જરૂર હોય ત્યાં ઓછા સાધનો ફાળવવાથી ખર્ચ ઓછો આવે છે. એટલે કે મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. મહત્તમ ઉત્પાદનની સાથે મહત્તમ નફો પ્રાપ્ત થાય છે, અને ઇષ્ટતમ સાધન સંયોજન એ સમસીમાંત ખ્યાલ દ્વારા થઈ રહે છે. ઉત્પાદન માટે અગાઉ આયોજન કરવું પડે છે, અને આ સાધનોની ફાળવણી અગાઉથી કરવામાં આવે છે. સાધનો ક્યારે જોશે, કેટલા પ્રમાણમાં જોશે વગેરે વિશેનો ખ્યાલ હોવો જોઈએ, અને તો જ આયોજન સફળ થાય. તો સાધનો વિશેનો વિચાર યોગ્ય રીતે થયેલો હોવો જોઈએ, અને એ યોગ્ય રીતે થયેલો ક્યારે હોઈ શકે, તમે જો એ સમસીમાંતના ખ્યાલથી પરિચિત હો તો. સમસીમાંતનો ખ્યાલ સાધન ફાળવણી વિશેના ખ્યાલને રજૂ કરે છે, અને આ ફાળવણીમાં ઉત્પાદક માટે કે મેનેજર માટે કે પેઢીના માલિક માટે મૂડી મુખ્ય છે. એટલે મૂડી બજેટ ઘડવામાં પણ સમસીમાંતનો ખ્યાલ ઉપયોગી છે. સંચાલનના નિર્ણયોમાં સાધન ફાળવણીનો નિર્ણય મુખ્ય છે, અને તેથી આમ માનવામાં આવે છે કે સાધન ફાળવણી એ જ સંચાલનનું હાર્દ છે. એટલે આ ખૂબ ઉપયોગી છે કે સંચાલનના નિર્ણયોમાં સાધન ફાળવણીનો નિર્ણય એ મુખ્ય છે, અને તેથી આમ માનવામાં આવે છે કે સાધન ફાળવણી એ જ સંચાલનનું મુખ્ય હાર્દ છે. જો સાધન ફાળવણી અયોગ્ય થાય તો સંચાલનનો હેતુ જળવાઈ શકે નહીં, સાધનોના ખર્ચમાં વધારો થાય, ઉત્પાદનમાં ઘટાડો થાય, અને પેઢી કે ઉત્પાદકનો મહત્તમ નફો પ્રાપ્ત થઈ શકે નહીં. અને એટલા માટે એવું માનવામાં આવે છે કે સંચાલનના નિર્ણયોમાં સાધન ફાળવણીનો નિર્ણય મુખ્ય છે, અને તેથી એમ માનવામાં આવે છે કે સાધન ફાળવણી એ જ સંચાલનનું હાર્દ છે. બહુ જાણીતા અર્થશાસ્ત્રી કેઇન્સ અને પોલ બંને મંદીમાંથી અર્થતંત્રને બહાર લાવવા માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની રચના કરી. આ બંને સંચાલકીય અર્થશાસ્ત્રનું મુખ્ય કાર્ય આર્થિક એકમોના સાધનોની ફાળવણી તેના વિવિધ વિભાગોમાં કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવાનું કામ એ આ સમસીમાંતનો ખ્યાલ કરે છે, અને સમસીમાંતના ખ્યાલ દ્વારા જ એ માર્ગદર્શન આપી શકાય છે કે જેથી કરીને એ સંચાલકીય અર્થશાસ્ત્રનું જે મુખ્ય કાર્ય છે કે આર્થિક એકમોના સાધનોની ફાળવણી તેના વિવિધ વિભાગો વચ્ચે કેવી રીતે કરવી, એ કેવી રીતે કરવી એ પ્રશ્નનો જવાબ આ સમસીમાંતના ખ્યાલ દ્વારા મેળવી શકાય છે. સમસીમાંતનો ખ્યાલ આટલો બધો ઉપયોગી હોવા છતાં જેમ દરેક શાસ્ત્રની અંદર એના ખ્યાલ જે રહેલા છે એ દરેક ખ્યાલની અર્થ છે, એ ખ્યાલનું મહત્ત્વ છે, એ ખ્યાલની સમજૂતી છે, તો સાથે સાથે એની મર્યાદાઓ પણ રહેલી છે. એ જ પ્રમાણે સમસીમાંત ખ્યાલની પણ મર્યાદાઓ રહેલી છે. હવે સાધનોની એવી રીતે ફાળવણી કરવી કે જેથી પ્રત્યેક વિભાગના આખરી એકમોથી મળતું મૂલ્ય એક સરખું થઈ રહે છે, વ્યવહારમાં આ શક્ય નથી. સૈદ્ધાંતિક રીતે તમે એને રજૂઆતમાં મૂકી શકો, પણ જ્યારે આ જ બાબતને કે સાધનોની ફાળવણી એવી રીતે કરવી કે પ્રત્યેક વિભાગના આખરી એકમોથી મળતું મૂલ્ય એકસરખું થઈ રહે, એવું પેઢીના ઉત્પાદનની પ્રક્રિયામાં વ્યવહારમાં ક્યારેય શક્ય બનતું નથી.
વધારાના માણસને રોકવાથી તેના દ્વારા કેટલું ઉત્પાદન વધારી શકાશે આ ખ્યાલ દ્વારા સ્પષ્ટ જાણી શકાતું નથી. અને આ ખ્યાલની મોટામાં મોટી ખામી છે, મર્યાદા છે કે તમે એક વધારાના માણસને રોકો તો એ વધારાના માણસને રોકવાથી એના દ્વારા કેટલું ઉત્પાદન વધારી શકાયું છે એ જાણી શકાતું નથી. સંચાલન એ સમગ્રલક્ષી બાબત છે, તેથી સમસીમાંતનો ખ્યાલ એ એકમલક્ષી છે. એટલે આ સૈદ્ધાંતિક રીતે સૈદ્ધાંતિક છે અને ઓછો વ્યવહારિક છે, કારણ કે આમાં બને એવું કે એક બાબત સમગ્રલક્ષી છે અને બીજી બાબત એકમલક્ષી છે, તો એ બંધ બેસી શકે જ નહીં, કારણ કે એક બાબત સમગ્રને સ્પર્શે છે અને બીજી બાબત એકમને સ્પર્શે છે, વ્યક્તિને સ્પર્શે છે, તો આ બંને વચ્ચે બંધ કેમ ન બેસે. બીજું, સંચાલકીય અર્થશાસ્ત્ર શુદ્ધ રીતે ઔદ્યોગિક અને વ્યવહારુ છે, જ્યારે આ ખ્યાલ સૈદ્ધાંતિક વધારે અને વ્યવહારુ ઓછો છે. એક પેઢી જે ઘણું ઉત્પાદન કરતી હોય તેમાં અગણિત પ્રકારના સાધનો હોય ત્યારે આ ખ્યાલથી ઉપયોગિતા ઘણી બધી ઓછી બની જાય છે. ઉત્પાદન એ સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે, એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ ચાર ઉત્પાદનના સંયુક્ત રીતે સાધનોનું જોડાણ અને સાધનોના જોડાણથી, સહવાસથી, એ સાધનોના સહકારથી ઉત્પાદન પ્રાપ્ત થાય છે. એટલે ઉત્પાદન એ માત્ર જમીન, માત્ર મૂડી કે માત્ર શ્રમિકને આધારે નહીં, પણ ઉત્પાદનના ચાર સાધનોના સંયુક્ત સાહસનું એ પરિણામ છે. અને તેથી તેમાં એક એકમ કે સાધન દ્વારા કેટલા પ્રમાણમાં કેટલું ઉત્પાદન થયું એ જાણી શકાય નહીં. મતલબ કે મૂડી દ્વારા કેટલું ઉત્પાદન થયું, જમીન દ્વારા કેટલું ઉત્પાદન થયું, શ્રમ દ્વારા કેટલું ઉત્પાદન થયું એ જાણી શકાય નહીં. અને છેલ્લી બાબત એ છે કે આ આખો ખ્યાલ જે છે એ અર્થશાસ્ત્રના સૈદ્ધાંતિક ચર્ચામાં ઉપયોગી છે, વ્યવહારમાં એની ઉપયોગિતા ઓછી છે, અને એટલા માટે આ ખ્યાલનું એટલા પ્રમાણમાં મહત્ત્વ ઘટે છે. સામાન્ય રીતે કોઈપણ અર્થશાસ્ત્રમાં તેના ખ્યાલો ખૂબ જ ઉપયોગી હોય છે અને એ ઉપયોગિતાના આધારે એનું મહત્ત્વ આંકવામાં આવે છે. અલબત્ત આ ખ્યાલની મર્યાદા હોવા છતાં વ્યવહારમાં કેટલીક અંશે એ ઉપયોગી છે અને ઉપયોગી હોવાને કારણે આ ખ્યાલનું સંચાલકીય અર્થશાસ્ત્રમાં કેટલીક અંશે મહત્ત્વ રહેલું છે. એટલે બહુ સ્વાભાવિક છે કે આ ખ્યાલ એ સંચાલકીય અર્થશાસ્ત્રમાં એક અગત્યનો ખ્યાલ છે. આપણે એને સમજવા માટેની કોશિશ કરી. હવે પછી આપણે બીજો એક ખ્યાલ છે જેને સમય તત્વનો ખ્યાલ અને વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કહે છે, એ તમારા અભ્યાસક્રમમાં રહેલું છે. તો હવે પછીનો જે છે એ આપણે સમયનો તત્વ અને વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એ બંને ખ્યાલનો અભ્યાસ હવે પછી આપણે લઈશું. આજે અહીંયા આ ચર્ચાને હું પૂરી કરું છું. મતલબ અત્યાર સુધીમાં આપણે 3 ખ્યાલોનો અભ્યાસ કર્યો, વટાવનો, વૃદ્ધિનો અને સમસીમાંતનો. આ ત્રણેય ખ્યાલોને સમજવા માટેની કોશિશ કરજો અને એ સમજીને તમે આગળ એનો અભ્યાસ કરજો. હાલ આ ચર્ચાને વિરામ આપું છું.